તો ભાઈ બધા જ મિત્રોને જય માતાજી। આપણે નીકળી ગયા છે એક નવી ટ્રીપ માટે। ટાટા કંપનીમાં આગળ ગાડી કરવા અંદર લગાડી, અંદર ત્યાં ડ્રોનની કેમેરાની બધી મનાઈ હોય, પણ આજુ ક્યારે ટ્રાય કરવી છે, કાંઈક તો તમને બતાવવાની। બાકી જો અહીંયા બોડિયા મારેલા જ છે, કાંઈ તમારે બધી વસ્તુ મનાઈ છે। હાલો હવે ગાડી અંદર ભરીને પછી ક્યાંનું લોડિંગ ભર્યું નહીં તમને પછી કહું, આગળ વિડીયોમાં બન્યા રહેજો ભાઈ। આપણે પૂગી ગયા ભાઈ પાર્કિંગમાં। જો કંઈક પાણા, સફેદ પાણા છે અને એની પાછળ ગાડી પડીમાં તાલપત્રી કરે છે આ રીતનું। આ તો પાર્કિંગ તમને આગલા વિડીયોમાં દેખાડ્યું। ટાટા કંપની આગળ હવે મેમો ફાડવા ગયા છે, મેમો ફાડી જાય અંદર। આ ડ્રાઈવર નથી મોકલવો, આપણે જ જવું છે। જો અંદર વ્યૂ ઉતારવા દઈએ ને તો તમને કંઈક બતાવું કંપનીમાં અંદર કઈ રીતના ભરાય ગાડીઓ। હાલો તો પછી મળીએ। હવે આપણું ભાઈ કંપનીમાં જવાનું થયું કેન્સલ। આ મહેમાન પાછા આવ્યા, ફોનમાં વાત કરે છે। હવે આમાં એવું છે, લાઇસન્સ ઓરિજિનલ લીધું મેં, પાન કાર્ડ લીધું, આધાર કાર્ડની ઝેરોક્ષ દીધી, પણ એ કે આધાર કાર્ડ ઓરિજિનલ માગે। આના બહુ નિયમ છે ટાટા કંપનીના, એટલે તો હું આમાં કોઈ દી ભરવા ન જાઉં અંદર। હવે આધાર કાર્ડ મારું પડ્યું સુરત અને આપણે છે ઓખા। હાલો હવે હે ને કાલે આધાર કાર્ડ મગાવી સુરતથી। બાકી કંપનીનો વ્યૂ તમને એકવાર બતાવો જ છે મારે, આજુ ખેર નહીં દેખાડી શકું। હા, ખાલી કરવામાં પાછું હાલે, ખાલી કરવામાં પણ મીઠું ભરીએ હું તો હાલે। મીઠું આપણે ભરવું નથી, મીઠા બહુ નુકસાની થાય ભાઈ ઠાઠામાં। ભલે હાલો તો આગળ હવે ગાડીવાળા ડ્રાઈવરને કંડક્ટરને ભરવા મોકલી, જેમ જેમ આગળ વધે એમ તમને વ્યૂ બતાવતો જાય। હવે ગાડી ભરીને કંઈ બાયણે નીકળે। બાકી આજ તમને મજા આવી જવાની છે વિડીયોમાં, એવી જગ્યાનો માલ ભર્યો છે ભાઈ। ચાલો ભાઈ આપણે બનાવી બોલતા ઘર ભેગા હવે આધાર કાર્ડ નથી આપણી પાસે। એકવાર આ ફૂલ ચડતા તમને દેખાડતા, ફૂલ ચડતા તમે આધાર કાર્ડ ઓરિજિનલ લાવો ભાઈ। આધાર કાર્ડ આપણો મેડમ સુરત। અને હાલો ગાડી ભરાઈને ભાઈને આવે, ડ્રાઈવરને કંડક્ટરને મૂકતા હે, ગાડી ભરવા ગયા હે, આગળ પડી આપણે ભાઈ પૂગી ગયા ઘરે હવે, અને આપણે આપણો જ વિડીયો જોઈને। અને જો ખાવાનું કંઈક આવી ગયું છે, છાશનો ગ્લાસ, મસાલો બસાલો નાખી દીધો, તપેલી ભરી, મગનું ભાત, ના રવૈયો છે ને રવૈયો નહીં। અને આ બહુ શું છે? આ મોરાયો। જો એ તો કહું મારથી ભૂલાઈ જાય, આ બધાને કેવું પડે મારે, ભૂલાઈ જાય મારે ભાઈ, મારી ભૂલ થઈ ગઈ ત્યાં મોરાયો છે, મોરાયો દોર્યો। હાલો ખાઈ લઈને પછી ગાડી ભરાઈને નીકળે એટલે નીકળીએ અમે। હાલો ભાઈ આપણી ગાડી ભરાઈને આવી ગઈ છે। ગાડી પાર્કિંગમાં ક્યાંક પાર્ક કરી છે, ડ્રાઈવરે ગાડી ગોતી છે। હવે સસ્પેન્ડ તો કંઈ રાખવું નથી તમારી પાસે। આપણી ગાડી જાય છે તાલાળા સાસણ ગીરમાં। જો આપણી ગાડી સાસણ ગીરમાં જાય છે ભાઈ। જંગલના કંઈક વ્યૂ આવશે તમને બતાવ્યું। હાલો તો આગળ રોડ ઉપર જ ભેગા થાય। હાલો ભાઈ જો આપણે ભગવાનને મનાવી લીધા। હવે ધીરે ધીરે અહીંથી નીકળી આજે મેમતભાઈના નાના ભાઈ છે આપણા ભેગા,
એટલે આ ભેગા નથી આવવા ને ગાડી ભરવા અંદર ગયા હતા આગળ બાયણે નીકળ્યા હે ગાડી લઈને ઈ જ આવ્યા હે હાલો આપણે ધીમે ધીમે આગળ વધી રસ્તામાં કંઈ સારું આવીએ તમને રાતનો વ્યૂ બતાવ્યું બાકી રાતે તો બીજું કંઈ ના હોય જંગલમાં મજા આવીએ કાલ તો બનીએ જાનવર જોવા મળીએ ને જાનવર ઘણા બધા હો ભાઈ હે જાનવર ઘણા હાલો તો અહીંયા બધા પબ્લિક ને આપણા સબસ્ક્રાઈબર ભાઈઓને બધાને દેખાડી દેખાડજો હા ભલે આપણે ભાઈ પોરબંદર પૂગવા આવ્યા પછી આગું હે એમ તો 50 કિલોમીટર અને યાકુબભાઈ અમારા પડ્યા જાય લીવર દબાવીને પણાટી બોલતા ટોપી કાઢતા નથી યાકુબભાઈ ટોપી જ કાઢો હા એમ વારે વાહ અને આપણે જમવાનું જો ભાઈ પાર્સલ લીધું હતું યાકુબભાઈ ખાઈ લીધું અને કંઈક આ રીતના થાળીમાં ડીશમાં સજાવી આ મારા કાકા દેવાજ કાકા એ સલામી હાલો ભાઈ આગળ જંગલમાં જઈને તમને મળી હવે તાલાળા જંગલ દેખાડવાનું છે ગીર બધાને યાકુબભાઈ બતાવું ને જંગલ આપણે ભાઈ ભેગા તાલાળા ચોકડી આપણે હવે હાઈવે ઉપરથી જાય ને આ હાઈવે મૂકી દેવાનો છે અહીંથી મારવાની છે ખાલી એટલે હવે ગીર જંગલ ચાલુ થાય અહીંથી બધું છે વાયગા સવારના 4:30 પોણા 5 જેવું થયું મારો હવે સાસણ ગીર ચાલુ થાય ભાઈ અહીંથી બધું હાલો ભાઈ આગળ મળ્યા હવે ચા પાણી કરવા ક્યાંક જો હોટલ જેવું જિંદગી આવે ને ચા પાણી કરવા રાખવી છે HP નો કંઈક પંપ આવ્યો હતો ભાઈ યાકુબા અમારા પાણી કરતા હતા પાણી પીધું ગીરમાં પડ્યા જાય તાલાળા ગીર હો ભાઈ સિંહોના બોડિયા આવે સિંહો નથી આવતા ઓલી લાઈટ ચાલુ કરો તા હા એમ નોરો દી કર નાખ્યો સિંહોના રોગા બોડિયા આવે છે જનાવર તો દેખાતું નથી દેખાય તો રામ રામ કરી આવી આમ તો ના જવાય આપણા રામ થઈ ગઈ જવાય ના કર હે કાકા જો આવી રીતના કંઈક ગોદડું ઓટીને હોઈ ગયા હે કાકા હું આવ્યો ઉભો થા હાલો કંઈક જનાવર દેખાય તો તમને આગળ દેખાડું નકર અંધારામાં તમને શું દેખાશે આમાં આવી કંઈક ભાઈ જંગલમાં આવી હોટલ આવી છે સવારમાં યાકુબભાઈ પાણી ભરવા ગયા છે આગળ પંપેથી ભર્યું હતું પણ હવે એક બોટલ ભરી હતી ખાલી લાંગરી ગયા હતા આ બોપ કાં થઈ જાય એ જ ખબર પડતી મને હાલો હવે કંઈક જનાવર બનાવર આવે ને તો તમને દેખાડો બાકી મળ્યા સવારે હવે અહીંથી 15 કિલોમીટર રહ્યું છે તાલાળા ત્યાં જ આપણે ગાડી ખાલી કરવાની છે હિરણ નદીનું પુલિયું ભાઈ એ અંધારામાં નદી જો કંઈક આવી દેખાશે બાકી તો આ છે હિરણ નદી સામે ડેમ જેવું લાગે છે ઓલી લાઇટ ઉપર એ ડેમ છે આ હિરણ નદી ખાવા જો પાણી પીવા આવતા હોય જવામાં રાતના આપણે તો એકે નથી દેખાણો એકા તો જોવા જડે ખાવે જ ના જડે કઈ નહીં એક શિયાળું કે હણકું કે એકાદું જોવા જડી જાય ને તોય ઘણું હે યાકુબભાઈ એક હણકું કે શિયાળું જડી જાય તોય બહુ જી જોવા જડે તમને દેખાડવું છે બાકી રાતના આવી રીતના પડ્યા જાય ભાઈ રાત હવે મધરાત પૂરી થઈ ગઈ છે સવાર પડ્યું છે 5 વાગ્યા છે આવા ઝીણકા ગામડા આવે નાના નેહડા આવે અમારે કયું ની ચા પાણી કરવા છે પણ હોટલ ખુલ્લી નથી
હવે જો ક્યાંક હોટલ સારી આવે, સારી ના હોય તો કંઈ નહીં, મોરી હોટલ આવે તો એ ચા પાણી પીવા છે ખાલી, નીંદર ઉડે, બીજું કંઈ નહીં. આ હું અહીં ના હતા બાપા આવે છે. કે બાપા હતા, મને એમ કે કંઈક આવે કે ના આવે, બાપા હતા પણ. હાલો ભાઈ આગળ મળ્યા. હાલો જોવા જડ્યું લ્યો. હાલો જોવા જડ્યું, કેમેરો ચાલુ કર્યો ને તો ઉતરી ગયો, આમ વાડીમાં વહી ગયું. હાલો જડ્યું, સિંહ ના જડ્યા. હવે તો આમ કેમેરો ચાલુ ને ચાલુ રાખવો છે, કંઈક આવે એટલે સીધું આમ આ જો આ અટાણક કંઈ નથી આવ્યું, આ તો ખાલી વાત થાય. હવે કંઈક આવે એટલે દેખાડું. હાનું જડ્યું ગોતતા હતા સિંહને, ઓલા નાખીએ કોથરામાંથી મીંદડું નીકળ્યું એવું થયું. બાકી અમને એમ કે આગળ સિંહ આવી ગયા હતા. હાનું ઝાડિયાવાળો રસ્તો છે, હા ગાડી દબાઈ છે બહુ. બાકી આ જંગલ જવલો ડેમ દેખાડ્યો તો મી. અટાણા જનાવર બધા ઉઠી ગયા હોય, એમ ત્યાં સિંહો અટાણા મારણ કરવા નીકળતા હોય, પણ રામ જણાજીને ખબર પડી ગઈ કે ઓલા આવે છે એટલે જ નહીં બાયણે નીકળતા હોય. હાલો ભાઈ આગળ મળ્યા. જો આવા કંઈક સિંહના બોટિયા આવે, લાયન દેખાણો હજી એકે નથી. પછી આમાં હું લખ્યું, દીપડો દેખાય તો શું સાવધાની રાખવી જોઈએ. હા એવું કંઈક લખ્યું, જો વાંચો. દીપડો દેખાય તો શું સાવધાની રાખવી જોઈએ. દીપડો દેખાય તો રાખીને કા આમાં દીપડા ચડવા ના દે, બારીઓ કરી દે બંધ. કાકા ઉઠતા હે, કાકાને ભલે લઈ જાય. હા હું યાકુભાઈ આમ ગયા જાઉં. હું ચા પાણી કરવા કરી લ્યો. એ કંઈક ઝીણકી કાલી ગામડું આવ્યું છે, આ એક ખુલ્લી છે. હવે અહીં ચા પાણી પી લઈ અને પછી આગળ વધી. હવે અહીંથી અમારે રિયુ મોર 5 કિલોમીટર. કાકા મસ્તીના હુતા હે, ખવારી છે ને ઉઠાડીને એમ કે હું ખોટું બોલું અમારે કે સિંહના ટોરા જોયા અમે. તને ઉઠાડ્યા પણ તું ઉઠ્યો જ નહીં. શું કહે જોઈ, પણ યુટ્યુબમાં જોઈ લે કે નથી જડ્યું કંઈ જોવા. હા હું જડ્યું તું એ તમને કોઈ દેખાણું નહીં. તો મિત્રો આપણે પોગી ગયા તાલાળા સાસણ ગીર. હવે અહીં ક્યાંક સાઈડમાં દબાવી અને આપણે થોડીક વાર સુઈ જવાનું થાય. પાર્ટીને ફોન કર્યો, પાર્ટી ફોન ઉપાડતી નથી. જંગલમાં કંઈ જાનવર તા જોવા ના જડ્યા. હણલું જડ્યું હતું અને એક બે ખવડિયા કૂતરા હતા. એ તો તમે બધા જોઈ એમ તો સિંહ તમે બધા જોયા હે, પણ એ કંઈ આપણે જોવા ના જડ્યું. હવે કાલ સવારમાં જો જડ્યા તો બીજા પાર્ટમાં હું તમને દેખાડી. હવે અહીંથી માલ શું મળે. આપણે સિમેન્ટ ભરીને આવ્યા હતા મીઠાપુર ઓખાથી. હવે કાલ શું માલ જડે એની ઉપર ડિપેન્ડેબલ થાય. યાકુભાઈ નીંદર આવે કે નહીં હવે? હે લંબાવો હાલો. કાકા એને ક્યાં લાંગરીને હુતા હે કઈ ના. એ આ દ્વારકા પૂગ્યા તો એને હોઈ ગયા હતા. હે દ્વારકાથી હોઈ ગયા હતા. કાકા એ સિંહ હું આવ્યા ના ઉઠે. આ હુવા દો. હાલો ભાઈ, તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી નાખીએ. મળી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી ભાઈ.